જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી કૃષ્ણ વાવની। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ ભાગવત પુરાણના દશમ સ્કંદના સારરૂપ ભગવાન શ્રી કૃષ્ણના 52 વખત સ્તુતિ કે ગુણ ગવાતા એવા શ્રી કૃષ્ણ વાવનીનો આ પાઠ છે। ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળે છે, જીવનમાં આનંદનો અનુભવ થાય છે। ભગવાનની લીલાની કથા સાંભળવાથી મન પ્રસન્ન રહે છે। આ પાઠમાં ભગવાન શ્રી કૃષ્ણના 52 ગુણ તેમના જન્મથી લઈ વૈકુંઠ ધામ સુધીના છે। નિત્ય આ વાવનીનો પાઠ કરવાથી ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે। તો હવે આપણે સાંભળીએ શ્રી કૃષ્ણ વાવની। દુષ્ટોનો ભૂમિ પર ભાર હલકો કરવા કર્યો વિચાર, પ્રભુએ એવી કીધી બેર, જન્મ લીધો વસુદેવને ઘેર। મથુરામાં લીધો અવતાર, કૃષ્ણ બન્યા દેવકીના બાળ। કારાગૃહ જન્મ્યા મધરાત, ત્યાંથી નાઠા વેઠી રાત। અજન્મા જન્મે શું દેવ, બાળ સ્વરૂપ લીધું તત્ખેવ। વસુદેવ લઈને નાઠા બાળ, ગોકુળ ગામ ગયા તત્કાળ। જશોદાજીને સોંપ્યા જઈ, માયાદેવીને આવ્યા લઈ। કંસ જાન્યું જન્મ બાળ, દોડી દુષ્ટ ગયો તત્કાળ। આકંદ કરતી માતા રહી, બાળકી કરતી ગ્રહી। પથ્થર પર પટકે જ્યાં શીર, છટકી જાણે છૂટ્યો તીર। રક્ષણ કરે જો દીન દયાળ, તેનો થાય ન વાકો વાળ। પથ્થર અટકી માતા કહે, મને મારવા તું શું ચાહે। કૃષ્ણ કનૈયો તારો કાળ, ઉછેરે છે ગોકુળમાં બાળ। મામા કંસ કરે વિચાર, કૃષ્ણ ભાણાનો કરવા સહાર। મોકલે રાક્ષસ મહાવિકરાળ, કૃષ્ણ કરે છે તેનો કાળ। નિત નિત નવી લીલાઓ કરે, કેશવ કોઈનાથી ના ડરે। ગોવાળિયાની સાથે રમ્યો, સાંભળ્યો સૌને મન ગમ્યો। ગાયો ચારી ગોવાળ થયા, કાલિંદીને કાંઠે ગયા। ગાયો પાણી પીએ જ્યાં, કાળી નાગ વસે છે ત્યાં। જળમાં જોયું જાજુ ઝેર, મરે ગાય આવે ને લહેર। દુઃખ ટાળવા કર્યો વિચાર, કૃષ્ણ ચડ્યા કદમની ડાળ। ઝંઝાપાત કર્યો જળમાં માય, કાળી નાગ રહે છે ત્યાંય। પાતળિયો પેઠો પાતાળ, નાગણીઓએ દીઠો બાળ। અહીં ક્યાં આવ્યો છે બાળક બાપ, સોતા છે અહીં ઝેરી સાપ। બીક લાગશે વિકરાળ, ઝેર જળવાળાથી નીપજે કાળ। જે જોઈએ તે મુખથી માગ, જા બાપુ તું અહીંથી ભાગ। એટલે જાગ્યો સહસ ફેણ, મુખથી બોલ્યો કડવા વેણ। શેર પર વીર ચડ્યા જોઈ લાગ, નાગણીઓ રડતી બેફામ। નાચ નચૈયા નાચે નાચ, રેશમ દોરીથી નાથ્યો નાગ। ટાળ્યો ઇન્દ્ર તણું અભિમાન, ગોવર્ધન તોડ્યો ભગવાન। વૃંદાવન જઈ કીધો વાસ, રમ્યા ગોપીઓ સાથે રાસ। વૃજ વનિતા ફરતી ચોપાસ, બેસી જતા જોઈ સૂતો આવાસ। મટકા ફોડી માખણ ખાય, કોઈ દેખે તો નાસી જાય। અનેક એવી લીલા કરી, પછી નજર થઈ મામા ભણી। રાક્ષણ સગડા કીધા સાફ, રહ્યો એકલો મામો આપ। મથુરામાં મામો કરે વિચાર, ભાણાનો કરવા સહાર। યુક્તિ અખાડા કેરી કરી, મલ્લ યુદ્ધની રચના કરી। અકુર કાકા તેડવા જાય, દર્શન કરી પાવન થયા। મલ્લ મર્યા હાથીની સાથ, કંસની સાથે ભીડી બાત। પટકી પડમાં લીધા પ્રાગ, રાક્ષસનું ના રહ્યું એંધાણ। પુરાણ કીધું ધાર્યું કામ, ઉગ્રસેનને આપ્યું રાજ। દ્વારામતી પહોંચ્યો જદુરાજ, દ્વારિકામાં જઈ કીધું રાજ। ભક્તોને ભેટ્યા ભગવાન, ધૂપ પ્રહલાદને અમરીશ જાણ। નરસિંહ સુદામાને કીધી સહાય, સુંધનવાનો કઢોષિત થાય। મીરાબાઈનું ઝેર અમૃત કર્યું, સખુબાઈનું કષ્ટ જ હર્યું। મોડાળા પર કીધી દયા, દ્વારકાથી ડાકોર ગયા। અર્જુનને કીધા રણધીર, દ્રૌપદી કેર્યા પૂર્યા ચીર। પાંડવ કેરી રક્ષા કરી, કૌરવ કુળને નાખ્યું દળી।
લડી વઢીને જાદવ ગયા, કૃષ્ણ એકલા પોતે રહ્યા. સ્વધામ જાવા ચોટ્યું ચિત, જરા પારધી બન્યો નિમિત. 3 વજ્ર જોઈ માર્યો પ્રાણ, પ્રભુ પધાર્યા વૈકુંઠધામ. કૃષ્ણ બાવની જે કોઈ ગાય, જન્મ મરણથી મુક્તિ જ થાય. બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આ હતું શ્રી કૃષ્ણ બાવનીનો પાઠ, જેનો નિત્ય જપ કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.